નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે પીએમ મોદી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળના શિક્ષિત લોકોને નહીં. આ ટિપ્પણીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે આને 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવીને વળતો પ્રહાર કર્યો છે. ચૂંટણી ટાણે જ ખડગેના નિવેદને વિવાદ સર્જ્યો છે અને ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારત સામે ઉશ્કેરણીજનક નિવેદન આપતા ધમકી આપી છે. તેમણે સિયાલકોટમાં જણાવ્યું કે જો ભારત કોઈપણ પ્રકારનો હુમલો કે ઓપરેશન કરશે તો હવે યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ પાકિસ્તાની સેના કોલકાતા સુધી પહોંચી જશે. ઘરમાં ઘૂસીને તેઓ મારશે. ભારત ખોટા આતંકવાદી કાવતરા રચી રહ્યું છે એવું તેમણે નિવેદન આપ્યું છે. આ નિવેદનથી બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવે અમેરિકામાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પની ભારે ફજેતી થઈ રહી છે, જ્યારે કે બીજી તરફ ભાવ વધતા અમેરિકામાં નાગરિકો પર ભારે અસર થઈ છે. અમેરિકામાં અત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસ, ટ્રાન્સપોર્ટ બધું જ મોંઘું થયું છે. એક વર્ષ પહેલા ડીઝલનો ભાવ પ્રતિ ગેલન $3.64 હતો, જે હવે વધીને $5.5 થઈ ગયો છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલે જાહેર મંચ પરથી કરેલા એક એકરારે વિવાદ સર્જ્યો છે. નડિયાદમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે છાતી ઠોકીને સ્વીકાર્યું કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. સહકારી અને રાજકીય ક્ષેત્રના નેતાના ખુલાસાથી અનેક સવાલો પણ ઊભા થયા છે. અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાન સહિત 12 શહેરો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. અહેવાલો અનુસાર તહેરાન ઉપરાંત અબ્બાસ બંદર, અહવાહ, મશશહર, બંદરે લેંગે, શિરાઝ, ઇસ્ફહાન, કરજ અને કોમ જેવા શહેરોમાં એરપોર્ટ અને મુખ્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોમમાં હવાઈ હુમલામાં 5 લોકો માર્યા ગયા છે, જ્યારે કે કોંગ સિટીમાં 6 લોકો માર્યા ગયા છે અને 17 ઘાયલ થયા છે. ગુજરાતમાં ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 7મી એપ્રિલના રોજ 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર 3 દિવસ તાપમાન સ્થિર રહેશે, ત્યારબાદ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાવાની શક્યતા છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGCના ખુફિયા સંગઠનના પ્રમુખ માજીદ ખાદેમીનું મોત થયું છે. IRGCએ આ હુમલા માટે અમેરિકા અને ઇઝરાયેલને દોષી ઠેરવ્યા છે. IRGCએ મેજર જનરલ માજીદ ખાદેમી ક્યાં માર્યા ગયા તે અંગે જોકે કોઈ જ અહેવાલ નથી આપ્યા. સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 9માં જનસંપર્ક વખતે લોકોએ ગંદા પાણીની ડોલ બતાવીને નેતાઓને ઘેરી લીધા હતા. છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાઓ અને રોડ રસ્તાના કામો બાકી હોવાથી રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને વોટ માંગવા અત્યારે જ કેમ આવ્યા તેવા સવાલો કરીને નેતાઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહે. વધુમાં ઈરાનને ધમકી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી અને લખ્યું છે કે મંગળવારે રાત્રે 8 વાગે આપણે જણાવી દઈએ કે હોર્મુઝને લઈને અમેરિકાની ધમકીથી વૈશ્વિક તણાવ વધુ વણસી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ આજે આસામના બરપેટામાં ચૂંટણી રેલીને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં એનડીએની જીતની હેટ્રિક થશે, જ્યારે કે કોંગ્રેસની હારની સેન્ચુરી નક્કી છે. ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે, જ્યારે કે કોંગ્રેસ પાસે વિકાસનું કોઈ વિઝન કે દૂરગામી વિચારધારા નથી. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાસે બતાવવા માટે કોઈ રિપોર્ટ કાર્ડ નથી, કારણ કે તેમની સરકારો હવે માત્ર ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ સીમિત છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કામચલાઉ સીઝ ફાયરના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર નથી. રોયટર્સ સાથેની વાતચીતમાં વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનના તાત્કાલિક સીઝ ફાયરના પ્રસ્તાવની સમીક્ષા ચાલી રહી છે, પરંતુ દબાણ હેઠળ કોઈ નિર્ણય નહીં લેવાય. તહેરાનનું કહેવું છે કે અમેરિકા કાયમી સીઝ ફાયર માટે તૈયાર નથી, તેથી કામચલાઉ ડીલનો કોઈ જ અર્થ નથી. ઈરાન કોઈ રાહત નહીં આપે અને હોર્મુઝ સ્ટ્રેટ પણ નહીં ખોલે. દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ દેશની ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કરતા કહ્યું કે પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું છે અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. વધુમાં તેમણે કહ્યું કે રોજનું 500 થી 800 રૂપિયા કમાતા શ્રમિકો માટે હવે ગેસ ખરીદવો શક્ય બન્યો છે, જેના કારણે મજૂરો ફરીથી ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્માએ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ કેરળમાં પ્રચાર દરમિયાન ગુજરાતીઓને અભણ અને મૂર્ખ તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં વિશ્વકર્માએ કહ્યું કે ગુજરાત પ્રત્યે આટલું ઝેર કેમ? તેમણે કહ્યું કે કોંગ્રેસ પીએમ મોદી અને અમિત શાહનો સામનો નથી કરી શકતી. ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. ઈરાને તેના એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર પ્લાન્ટ બુશહેર પર સતત થતા હુમલાઓને લઈને IAEAની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. આ પ્લાન્ટને અત્યાર સુધીમાં 4 વખત નિશાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં 4 એપ્રિલના હુમલામાં એક સુરક્ષા કર્મચારીનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઈરાને ચેતવણી આપી છે કે જો આવા હુમલા ચાલુ રહેશે તો રેડિયો એક્ટિવ લીકનું જોખમ વધશે, જે સમગ્ર ક્ષેત્ર માટે વિનાશક સાબિત થઈ શકે છે. વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપ MLA યોગેશ પટેલે વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પક્ષ દ્વારા વિસ્તારની બહારના કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો તેનો તીવ્ર વિરોધ કરાશે. વર્ષોથી વિસ્તારમાં કામ કરતા સ્થાનિક કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. યોગેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે અમે મહેનત કરીએ છીએ અને તેથી તક અમને મળવી જોઈએ, ના કે વિસ્તાર બહારના કોઈ વ્યક્તિને. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરુતમાં દક્ષિણી ઉપનગરના 7 ક્ષેત્રોને ખાલી કરવાના આદેશ આપ્યા છે. ઇઝરાયેલી સેના પ્રવક્તા અવિચાય અદરાઈએ કહ્યું કે આ ક્ષેત્રોમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા થશે. બેરુતના આકાશમાં ઇઝરાયેલી લડાકુ વિમાનોના અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે, જેથી મોટા હુમલાની પણ આશંકા છે. આ ચેતવણી બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. તળાવના વિકાસ માટે 7 કરોડના કામ વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાતા આસપાસના વિસ્તારોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે કેમિકલયુક્ત ગંદા પાણીના નિકાલને કારણે જળચરો મરી રહ્યા છે. અગાઉ પણ અહીં કાચબાઓના મોત થયા હતા અને હવે માછલીઓનું મોટી સંખ્યામાં મોત થયા છે. બંગાળમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ રાજકીય નિવેદન પણ વધુ તેજ બની રહ્યા છે. પશ્ચિમ બંગાળના CM મમતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે બીજેપી પાસે ચૂંટણી પહેલા એક વધુ પહેલગામ હુમલા માટે બ્લુપ્રિન્ટ તૈયાર છે. જેના જવાબમાં ભાજપે કહ્યું કે તૃણમૂલના વડાએ તેમના લઘુમતી વોટ બેંકને ખુશ કરવા માટે આ નિવેદન આપ્યું છે. વધુમાં ભાજપે TMCને હિન્દુ વિરોધી પાર્ટી પણ ગણાવી છે. ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી આવે એટલે અરાજકતા શરૂ થઈ જાય છે. ટિકિટ માટે કાર્યકરોમાં પડાપડી અને તોડફોડની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ વખતે આવી અરાજકતા રોકવા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બાઉન્સર્સ તૈનાત કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં કમઠાણ જોવા મળતા કાર્યાલય પર બાઉન્સર્સની વ્યવસ્થા કરાઈ છે. ઉત્તર ગુજરાતનું ઊંઝા માર્કેટ યાર્ડ અત્યારે મસાલા પાકોની ભરમારથી છલકાઈ રહ્યું છે. એશિયાના સૌથી મોટા ઊંઝા APMCમાં જીરા અને વરિયાળીની ઐતિહાસિક આવક નોંધાઈ છે. આજે જીરાની 65,000 બોરી અને વરિયાળીની 20,000 બોરીની આવક થઈ છે. રાજસ્થાનના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં માલ લઈને ઊંઝા આવી રહ્યા છે. યાર્ડમાં વાહનોની લાંબી કતારો અને ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પાલિકા પંચાયત ચૂંટણી માટે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મહાનગરપાલિકાના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારોના નામોનો સમાવેશ કરાયો છે.
આપે આ યાદી દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત હાજરી નોંધાવવાનો પ્રયાસ કર્યો છે. તેહરાનમાં અમેરિકા ઇઝરાયલના હવાઈ હુમલામાં 15 લોકોના મોત થયા છે. બહારિસ્તાન વિસ્તારના એક રહેણાંક વિસ્તાર પર કરવામાં આવેલા આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. હુમલામાં 4 રહેઠાણ યુનિટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જ્યારે કે 40થી વધુ ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક વાહનોને પણ નુકસાન થયું છે. સતત હુમલાઓમાં હવે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.